Now page number 12 in textbook, activity 8. Read the paragraph. A sparrow and a parrot were good friends. Sparrow અને parrot સારા મિત્રો છે. Every day they talked with each other. રોજ એ લોકો વાતો કરતા. But the parrot lived in a cage in the Parul's house. The sparrow lived in a tree. પારુલના ઘરે કેજમાં પાંજરામાં એ પેરોટ રહે છે અને ઝાડ પર એ સ્પેરો રહે છે, ચકલી રહે છે. પારુલ ગેવ ધ પેરોટ ગુડ ફૂડ. પારુલ પેરોટને સારું ખાવાનું આપે. ધ સ્પેરો વર્ક ફોર ફૂડ. અને સ્પેરો એ ખાવાના માટે મહેનત કરે. વન્સ ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ કમ ઇન ટુ હિઝ કેજ એન્ડ શેર હિઝ હેપીનેસ. એક વખત એ પેરોટ એને બોલાવે છે એના કેજ પાસે અને ખુશી કરે છે. ધ સ્પેરો સેડ નો, શી વોઝ વેરી હેપી આઉટસાઇડ ધ કેજ. ના, હું પાંજરાની બહાર જ ખુશ છું. ધ પેરોટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. પેરોટને પણ કેજની બહાર આવવું હતું. સો ધ સ્પેરો હેલ્પ હિમ ટુ ઓપન ધ કેજ. એટલે પેલું સ્પેરો એને કેજ ખોલવા માટે મદદ કરે છે. બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લ્યુ અવે ઇન ધ ઓપન સ્કાય. અને બંને મિત્રો સ્પેરો અને પેરોટ એ ખુલ્લા હવા આકાશમાં ઉડી જાય છે. ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. આમાંથી સ્ટોરીમાં તમારે એક્શન વર્ડ્સ એટલે કે જે એક્શન કરી હોય છે ને, જે વર્બ ક્રિયાપદ એ તમારે લખવાના છે. ટોક ધ ટોકડ. લાઇકનું લાઇકડ, એરો જોવાનું. લીવનું લીવડ. વર્કનું વર્કડ. સેનું સેડ. વોન્ટનું વોન્ટેડ. હેલ્પનું હેલ્પડ અને ફ્લાયનું ફ્લ્યુ. પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ લખ્યા છે. યુ રાઇટ ડાઉન હિયર, ઓલ્સો યુ રાઇટ ડાઉન એન્ડ હિયર. એરેન્જ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી. આ સ્ટોરીમાં સેન્ટેન્સ આપ્યા છે તે પ્રમાણે તમે ઓર્ડરમાં લખવાનું છે. કે ફર્સ્ટમાં કયું આવે? ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વર ગુડ ફ્રેન્ડ્સ. ધ પેરોટ લીવડ ઇન અ કેજ એન્ડ ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ. પછી ધ સ્પેરો હેલ્પ ધ પેરોટ ટુ કમ આઉટ ધ કેજ. ધ સ્પેરો એન્ડ ધ પેરોટ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય. તમારે અહીંયા નંબર્સ લખવાના છે. ઓકે, યુ રાઇટ ડાઉન હિયર નંબર્સ. આન્સર ધ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનના હવે આન્સર લખવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.